તો આજે ચૈત્ર માસનો અંતિમ દિવસ એટલે કે ચૈત્ર વદ અમાસની તિથિ અને રવિવારના દિનને અનુલક્ષી ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે। શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે નિયમિત અમાસ ભરનારા શ્રદ્ધાળુઓ સહિતના શિવ ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે। કુબેર દાદાના અમાસના દર્શન શિવ ભક્તો માટે ખૂબ જ પુણ્યકારી અને મનોવાંછિત ફળ આપનાર હોય ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ વિવિધ રાજ્યોમાંથી ભાવિક ભક્તો આજે દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે। ચૈત્ર માસ દરમિયાન નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમાનું પણ વિશેષ મહાત્મ્ય હોય ત્યારે આજે નર્મદા પરિક્રમાનો અંતિમ દિન હોય। દૂર દૂરથી નર્મદા પરિક્રમા અર્થે આવેલા શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી નર્મદા સ્નાન તેમજ કુબેર દાદાના દર્શનનો લાભ લેવા પધારી રહ્યા છે। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થે લાઇનમાં ઊભા રહેતા શિવ ભક્તો માટે અલાયદી વ્યવસ્થા કરાઈ। સાથે જ પહેલગામમાં આતંકીઓના હુમલામાં મોતને ભેટેલા તમામ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સરકાર કડકમાં કડક પગલાં લે તે માટેની અપીલ પણ કરી હતી। આજરોજ અમે કુબેર ભંડારી દાદાના દર્શનાર્થે આવેલા હતા। ચૈત્ર મહિના દરમિયાન નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનું અનેરું મહત્વ હોય, દેશ વિદેશના લોકો પણ આ ઉત્તર વાહિની પરિક્રમા કરવા અર્થે નર્મદાના કિનારે ચાણોદ ખાતે અને આવેલા હતા। આજે આ ચૈત્રની છેલ્લી અમાસ હોય, અમાસના દિવસે દૂર દૂરથી આ દાદાના દર્શનાર્થે અનેક વિસ્તારના લોકો ખૂબ મોટી માત્રામાં દર્શને આવ્યા છે। દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવે છે, સાથે સાથે પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે ઘણી બાધાઓ પણ રાખતા હોય છે અને આ બાધાના ભાગરૂપે પણ ઘણા દર્શનાર્થીઓ આજે મોટી માત્રામાં દર્શન આવેલા હતા। चैत्र मास की अमावस्या का दिन है। कुबेर दादा के दर्शन के लिए हजारों लाखों की संख्या में लोग बहुत दूर दूर से, महाराष्ट्र से, एमपी से, दूर दूर से लोग आए हुए हैं। कुबेर दादा के प्रति लोगों की श्रद्धा है कि इतने दूर से आने के बाद भी उनको कोई थकावट महसूस नहीं होता और हर महीने अमावस्या के दिन सभी लोग दर्शन करने आते हैं, माँ नर्मदा का दर्शन करते हैं, स्नान करते हैं। और इस समय उत्तर वाहिनी परिक्रमा चलती है चैत्र मास में पूरा 1 महीना। तो आज उसका अंतिम दिन है। आज के दिन वहाँ पर भी लाखों की संख्या में लोग दर्शन कर रहे हैं और माँ नर्मदा मैया का उत्तर वाहिनी का परिक्रमा भी कर रहे हैं। समस्त आने वाले भक्तों के लिए भोजन प्रसादी की व्यवस्था, भोजन प्रसाद ग्रहण करें, शांतिपूर्वक दर्शन करें, आप सबके मनोरथ पूर्ण हो, ऐसी कुबेर दादा से, महाकाली माँ से आशीर्वाद प्राप्त हो, ऐसा कामना करते हैं।